બેટા રામદેવ અને વિરમદેવ આ દૂધ પી લીધું અને હવે આ ઘોડીલા ખેલવી અને જલ્દી આપ આપના રાજમહેલ તરફ આવજો। ये बहुत शांत। अरे मोटा भाई पहली सवारी તમે ખેલો। ઘોડીલા ખેલવે વિરમદેવ ઘોડીલા ખેલવે વિરમદેવ अरे बीजी सवारी ना भाई तवे घोड़ीला खेले रमा पीर घोड़ीला खेले रमा पीर ना सर राम घोड़ीला खेले रमा पीर आजा मिटले ना बाल घोड़ीला खेले रमा पीर जात मन ना बाल घोड़ीला खेले रमा पीर अरे बेटा विरमदेव आवा रुदन शा माटे करो छो सी बात छे ते मने जल्दी जणावो। रामदेव भाई आकाश मार्गे चाले गया छे। बहुत सारू तमे तुम्हारा रंग महल में जाओ हूँ हालत तुम्हारा पिताजी ने जान करूँ छू। हे आज माता दी बोलावे प्रधान आवजो रे बोलावे प्रधान आवजो रे। हाँ प्रधान अत्यारे राज दरबार में बोलानु कारण अरे प्रधान जी रामदेव कुंवर रामदेव अने विरमदेव बन्ने कुंवरो
ઘોડીલા ખેલવતા હતા રાણીયલ ચોકની અંદર. તો રામદેવ તે ઘોડીલો ખેલવતા આકાશ માર્ગે ચાલા ગયા છે. તો હાલ ને હાલ તમારા પિતાજીને તમારા પ્રજા રાજનને જાણ કરો. અરે હા માતાજી, હાલ જ જાણ કર. હે આજે પરધાન બોલાવે રાજનિયા વજો રે. આવજો રાજને દરબાર, પરધાન બોલાવે રાજનિયા વજો રે. પરધન બોલાવે રાજા આવી રે. બોલાવે રાજા આવી રે. પ્રધાનજી અત્યારે શા માટે બોલાવવામાં આવે છે? અરે મહારાજા, માતાજીએ કહેવાયું છે કે રામદેવ વિરમદેવ ઘોડીલા ખેલવતા રામદેવ વીર ઘોડેલો લઈને આકાશ માર્ગે ચાલ્યા ગયા છે. અરે શું વાત કરો છો પ્રધાનજી? અરે હા મહારાજા, રામદેવ વિરમદેવ ઘોડીલા ખેલતા ખેલતા રામદેવ આકાશ માર્ગે ચાલ્યા ગયા છે એમ? અરે મારા નાધારાના આધાર, અરે દ્વારકાની અંદર તમે મારી વચને બંધાયેલા અદુ ધર્મના કાર્ય તો બધા બાકી છે. બેરવાને માર્યો નથી અને પ્રભુ તમે ચાલ્યા ગયા. અરે નહીં નહીં મારા પ્રભુ, અરે મારા પ્રભુ તો જરૂર વાપસ આવશે. પણ બધી પણ પ્રધાનજી, હા મહારાજા, આમાં નક્કી આ દર્દીની કામણગાય હશે તો જ આવું બન્યું હોય. હાલ ને હાલ, અત્યારે ને અત્યારે દર્દીની રાતમાં હાજર કરો. હાલ જ બોલાવો. હે આજે પરધાન બોલાવે દર્દિયા વજે રે. હે આવજે હે રાજને દરબાર, પરધાન બોલાવે દર્દિયા વજે રે. પ્રધાનજી મને બોલાવવાનું કારણ? અરે દરજી, તમને અમારા મહારાજે બોલાવે છે. અરે મહારાજાને મારા અભિનંદન. અરે અભિનંદન દર્દી. અરે મહારાજા, મને અત્યારે બોલાવવાનું કારણ? અરે દર્દી, તને બોલાવવાનું એક જ કારણ છે કે ઘોડાની અંદર જે કરામત કરી હતી અને એ જ ઘોડા પર રામદેવ બેસતા આકાશ માર્ગે ચાલ્યા ગયા છે. અરે પ્રભુ, ઘોડાની અંદર કઈ કરામત કરી નથી, પરંતુ એના જરા કાન પૂછડી નાખા હતા એ મેં તમારા પ્રધાનજીને સીધા કરવાનું કહી દીધું હતું. અરે પ્રધાનજી, અરે હા મહારાજા, આ દર્દી તમારો અપરાધ ગણાય છે. અરે મહારાજા, હાલો હાલો. કેટલું ધર્મ સંકટ. મેં દર્શનના કહેવાથી કાપડમાં ચોરી કરી અને અત્યારે મારે આ જાળમાં પુરાવાનો વારો આવ્યો છે. તે લાવ જે આકાશમાં જે ઉડી ગયા છે તે મારા પ્રભુને યાદ કરવું, તે મને જરૂર જાળમાંથી છોડવું.
બોલાવા 100 રૂપિયા રોકડા આપે છે. બોલો રામા. અરે પ્રભુ, અમે નાના મોટા ઘરમાં 12 જણા ખાનારા, એટલા માટે મારે ચોરી કરવી પડી. અરે દરજી તો મને ઘણી બતાવો. અરે આજે સોયા તો નો બટન અમે તૈયાર જણા રે. ગજાદાર કુપી અમે સોયા જણા રે. આજે કેબલ ખુરલી સંતોયા મે નવા જણા રે. પ્રભુ આ રીતે અમે 12 જણા ઘરમાં ખાનારા. ખાનારા તો ફક્ત 3 જ જણા છે, બાકી 9 તો નિજી છે. અરે પ્રભુ, એની અંદર સોય તૂટે, દોરો તૂટે, બટન તૂટે, એની માટે અમારે કંઈક કરવું પડે. અરે દરજી જા, આજથી 9 નું હું પૂરું કરી, બાકી 3 નું તું પૂરું કરજે, અને રામદેવ નું તને વચન છે. અને હા દરજી, તું લાલીલા કપડાની ચોરી ના કરતો, તેમાં હંમેશા મારો વાસ છે. અને હા દરજી, તું ઘોડીલામાં ડાંગીની ભોતરી ભરશે, તેમાં તારું ગુજરાન ચાલુ રહેશે. બહુ સારું. બોલો રામા પીરની જય.
ના સોરાથી શું થાય? કશું થાય ને તાર હા હા તાર આવત બોલ્યા રાખે હા હાલે ખોટા હલકાર પડ્યું તાર હાલ હલકાવું હવ લાગે જાતે બોઠો હલકાવે યજ્ઞો વિચારા મેળવા લઈ રે મારવાડ દેશની વણઝારી. આ બધા એવા જ્યાં છે છોકરા લાય તાર સોલ બોલ ગાળી નાખું એલા કૌવાન માં સોલ્યું ગાળે રે મારા દેશનો વાણ. ચાળા બાજ મે આઈ રે મારવાડ દેશની વણઝારી. એ પણ લાકડા લઈને આયો રે મારવાડ દેશના વણઝારા. પણ ઉગો બાજી આયો રે વણઝારા વણઝારા વણઝારા. પોલીસ ની ગાડી તેની રાના પકડી લીધો પકડી લીધો. મારા દેશ તેરો હાર તેરી રાના છોડી મેલો છોડી મેલો. તો ફોટો રોગ્યો લઈને આલા બેગડા લઈને વળી લઈને આવડે. મારા ભાલો નચડલ બાજા આલા બેગડા લઈને વળી લઈને આવડે. ભણા મોજ આવી જાય હાલતા
પણ આ મામે બહુ નાચ કર હા ચડી જશે હમણાં જમાવો તાર હાલો મોઢામાં શોખ તો નહીં પણ ડિસ્કો કરવાનો શોખ બહુ છે હા લાવો હાલો તાર મૂકો નાખો મિશ્રી હારી એ સવાતે મણનું સરમું બનાયું એ સવાતે મણનું સરમું બનાયું એ દેશ દાતરા સાટા બનાયા એ મેળા દેશ મે બનીએ અને મારવાડ દેશના વરદારા લગી ભૂખ લાગી હે બહુ સાઈક કારું કારું હું છે સવારમાં બરસ કરી દો બે ત્રણ દાન આ દાંત તો બધા ખ્યાર આવી ગયા હા એવું આપો તો આપો દુશ્મન ભાઈ ખરેખર દરિયાન પાણી જેવું હવે મોઢામાં સ્વાગતું નહીં કે દરિયાન હા એટલે ભાઈ સાહેબ હું જાગી લઉં સાહેબ અલ્યા ખારો ખુશ એ બાબા એ ભાણા સાખો તમે આ છોકરાને નહીં ખબર પડે ના પડે બનાવ્યું મેં સમ ખારું જમનું અલ્યા પેલા બાપાને જાલવા દીધો પાછળ અલ્યા બાપા ખારું હોશ જેવું અલ્લા કે મન બાપો કો મેરે રે મારવાડા દેશનો વરધારો જો તો ખરો કોણ આવ્યું છે એટલે ભાઈ જો તો કોણ છે અરે તમે બધે રૂ હો જાઓ અરે ભાઈ એટલે આ અમાર ક્યાંથી આયા આ હરા જો ફરી નામ આવ્યો ગાંડો એવું નહીં લાગતો એટલે ભાઈ શું છે શું ગોતા મારું આટલું ગોતું અમને નહીં દડ્યું અમને નહીં દડ્યું ના જોડે તું કરો પાછો એક વાત કહું તમને જોડે રૂપ દેવો તમે ખોટું બોલો છો બતાવી પણ હમણાં એક રસ્તો બતાવ કેવો રસ્તો અમારું ખાવાનું બધું બગડી ગયું દેખો બીજું લઈ આવો એટલે ભાઈ મિસ્ત્રી હતી અને આ બધું બગડી ગયું એટલે રોતા હતા તમે ક્યાં હતા બધું પોકરણ કે ને ત્યારે નીકળ્યા હતા નાના છોરા મળે હા બે નાના છોરા મળ્યા હતા તે પોતે જ ભગવાનનું રૂપ છે તેના ચરણોમાં જઈને એવું હા એટલે ભાઈ આ તો એમ કે ઓલે બે નાના છોરા મળ્યા હતા ને એ જ ભગવાન છે પોતે એવું તાર તેમને પડી ગઈ તો કે આપણો માલ હતો એવું ને એવું થઈ જાય તો આપણે પાછા જઈએ એ ભાણા તાર પેટ્રો પ્રતિકા આવી તાર આજ દીધું જા પ્રતિકા ક્યારે આવશે તમે એટલે પ્રતિકા વાળો તાર ભરજો ઉપર આવ્યો કોનો પાછો તાર ફોન આવ્યો એટલે પતંગડું તો રહી આવો ને ઓ ભાઈ એ ટટ્ટા લેવા આવ્યો હું એ પતંગ મારો ફોન આવ્યો અરે જરૂર એકદાજી પેલું ઓ ભાઈ સૈડા પછી લઈને દેજે અરે મારો ફોન છે ભાઈ તમારો નહીં આપણે રંગપરવાળા રોડે જવાનું હો બધું રંગપુર ને તમે બુદ્ધિત બાજુ દેજે કાપી નાખ્યો પણ એવું આ તમે બોલ બોલ કરો ને એટલે સૈડા લઈને તમે બુદ્ધિત બાજુ દેજે
રંગપર વાળી આમનો પડે ને હું પતંગો આવે હવે એની વાત એમ ના ચડજો ભગવાન એટલે ભણા ઓલા ડોશીના ભાણા હા પેલી ગઢી ડોસી ના મેલીને આવ્યો છે જોઈ લે ચા મેલી મુઓ આવ્યો છો બેહી રવા દો ની ના ના જોઈ લે પૂછી દો ડોશીમાન પૂછી દો એટલે બેહી રવા દો દાંતવાળ છે હું હાથું કેવું છું અરે ભાઈ પૂછ ને મારા આ માનતા નથી આ ડોશી તારે આવવાનું છે અલે ડોસી ના થાય તા ગઢી માં થાય તું આગળ બાપા બે ઉભો રે ઇનકા ઉભો રે એને રોબાર જોવો હોય તો ડોશી તારે આવવાનું તો મને ના કશું કે અને ભાનશે છોકરો થાય એટલે હે બટા મને કાંઈ કીધું ના તને કઈ ના કીધું કાંઈ વાંધો નહીં હવે મને આંખે સંભળાતું નથી કાને દેખાતું નથી છોકરાઓ બધાય મારું કીધું માને નહીં તમારું જાપ કાઢે તમારી માને ભૂલી જા હવે તને કોઈ નતા ભૂલ્યા મને બધું યાદ હતું આ બધાએ સંભાળી એટલે નગર તને તો હું એક ખૂણામાં બેહાડી રાખા મને મને આ ખબર છે સમાનો તમારો છે દોષીઓને અત્યારે ન બોલાવે મારા દીકરા હતું ત્યાં સુધી બહુ ખાધું હવે દોષી કોઈને નથી ગમતી કાંઈ વાંધો નહીં કહેવતમાં કહેવાનું છે હવે ભાઈઓ બધું એ બાયું બધી સાંભળજો કે સાંભળશે ને પાછા બધાય સાંભળે છે તું બોલ તો વાંધો નહીં હા છોકરીને આવડે નહીં સાને કેવું છોકરા સાના રે નહીં અજવશાળે ગઢપો આવે પછી ખપ પડે ગઢી માના છોકરો મારા દીકરાઓ તમે સૌ તો મારે બધું છે પણ દોષીને તમે ભૂલી ગયા કે ખલવાણા લાગો અલ્યા તું એ ડોશીને તેડી લે એ હાલશે નહીં ને તો આને આયા જ રોકાવાનું થશે રાત બીજી મને બીજી તમારી કાંઈ ઉપાધિ નથી મને ઓલી બાઈની ઉપાધિ હતી અલી તું દવાખાને લેબોરેટરી કરાવી કે નહીં દાંત કાઢમાં ભગવાને ફાડાદી દીધા તને ત્યાં બાજુ તમે મારી હસી ઉડાડોમાં લેબોરેટરીમાં તમે ગયું તું તો હું કીધું શું કાઢો મારા દીકરાઓ બાયુને અત્યારે હાસું કહેવાતું નથી માવતર અત્યારે હાસું કહેવા જાય તો બાયુ ખીખોટા કરે ખીખી ખીખી ખી કાંઈ વાંધો નહીં પણ માવતર છે માવતરની કાળજી કરજો માવતરની જાળવણી કરજો કારણ કે મારા દીકરાની બાયુ અત્યારની ફૂલ ફટાકડીયું મારી બેટાઈનું હતું ત્યાં સુધી બહુ હાસ્યું હવે ડોશી પાસે નથી એટલે ડોશી એને અળઘમણી લાગે છે એ ભણા હા હલકાર પોડ્યું તાર આપણે રણુજા તરફ એવું આવ પૂરી હલકાવી પેલા કે ત્યાંથી ફોટો હલકાવી રે અમારા વાળા દેશના વાળ તારા તો આયો ગોગળના પાદરે રે અમારા વાળા દેશના વાળ તારા બીજો કેમેરો નહીં બીજો આમ છે બીજો કેમેરો નહીં આ કેમેરો થોડા જુવાની ના દોધમાં પૈસા ના માનમાં ભૂલ ગયો હું ભગવાન ને કેમેરો લઈને અંદર તો જાવ અલ્યા ભાઈ મામા આ એક છોરા લાગ હા હા જઈને નમી પડી આપણે હા આવ માફી માંગ લેવી હા આવ આવ
હે આટલો ગુણ રે મારો માફ કરો રે હે આટલો ગુણ રે તારો માફ કરો છો હવે ભૂલો રે આટલો ગુણ રે મારો માફ કરો રે હે હયાતી ના કરતો આએ ભૂલો રે આટલો ગુણ રે તારો માફ કરો છો અરે પ્રભુ આટલો ગુનો મારો માફ કરો અરે લખા આટલો ગુનો હું તારો માફ કરું છું પણ હવે પછી આવી ભૂલ ક્યારેય ના કરતો અરે પ્રભુ આવી ભૂલ અમે ક્યારેય નહીં કરીએ પણ આ પ્રભુ મારો માલ બગડી ગયો ત્યાંનો શું અરે લખા તારો બગડેલો માલ જેવો હતો એવો ને એવો થઈ જશે અરે પ્રભુ જો અમારો માલ બગડેલો હતો એવો ને થઈ જશે તો અડધો માલ અમે પુણ્ય અને પરમાનંદ ની અંદર વાપરશું અરે લખા જો તું અડધો માલ પુણ્યદાન અને પરમાનંદમાં વાપરીશ તો તારી પોથીના સવાયા નાણાં આવશે અરે પ્રભુ જો મારી પોથીના સવાયા નાણાં આવશે તો અમે બાધા કરવા પાછા આવશું અરે હા લખા બોલ રામા પેરની જય વીરમ વીરની જય ભૂખ લાગી છે બનાવી દો તાર બધું તૈયાર જ છે તૈયાર જ છે બધું લાયા છે બનાવી દે છોકરા ભૂખ્યા થયા છે હાલી હાલી હા ये ऑलरेडी अरे लाइट हमने करने नहीं સવાતે મણનો શેરમો બનાયો સવાતે મણનો શેરમો બનાયો પચીસ ભાતના ભોજન બનાયા દેશે સે મે ધર્મીએ મારવા દેશના મીઠું બની ગયું બહુ મીઠું છે એવું હવે શું કરજો આ છોકરા હવે તમે Last Sunday evening I was at the railway station because my uncle coming from Bombay. ભાઈ શેઠ બહુ ભણેલા લાગે તારે અંગ્રેજીમાં વાત કરો તાલે અમે તો બધા હોશિયાર વાણિયા કહેવાય ભણેલા વાણિયા ખરાન હા એટલે વાત સાચી આ તો પૂછી લો અરે શેઠ હો બે પોઠી વેચવાની છે બસ ખલાસ બોલા કાકા પચી જ લુખ્ખા થઈ ગયા લુખ્ખા पाछर હવે છે ને ભાઈ આમને શી ખબર પડે નહીં ભુવા લૂંટી લવા આમ લવા આમને શી ખબર પડે તો છતાં બકરા હાલ લાવા ભાઈ કેટલામાં આપી છે 40,000 ફરી બદલી અને આ કેટલા 40,000 40,000 તા પર 40,000 વાળી 40 રૂપિયા વાળી ગઈ તમે એમ કહો આ ખિસ્સામાં પૈસા આ ખિસ્સામાં પૈસા અલકામી કે હામટા બોલી દો મા બેટા તો મારે હલવા દો અમને હાર 40,000 રૂપિયા ને એટલે જ મારા હાથ બગડે મેં કાઢું પૈસા એવું ઓવે થપ્પા કરોડ કરોડ ના એમાં ક્યાં ગણવા બે હું આય 40,000 કરતા કરતા મારે બહુ વાર લાગે એટલે ધોળા કાકા જેવા ડોહા કામમાં બહુ નવરા છે હા એક એક થપ્પો હલ્યાવી દે ને લઈને જતા રહ્યા હોય તો ચા ગોતવા દઉં એમ નવું આ વાણિયાનો તો હારા વિશ્વાસ ના આવે ભાઈ જો વાણિયા એટલે વાણિયા વાણિયાનો તમારે કોઈનો સંગ કરવો નહીં એવું હા કયા ત્રણ તાર છે ઢાળો તાર એવું આવ હા તા ઘણી બતાવો ભાઈ જો ત્રણ માણાનો સંગ કરવાનો નહીં એક વાણિયો બીજો હોની અને ત્રીજો દરજી એટલે કે હાઈ અરે વાણિયો સોની ને ત્રીજો સૈયાનો સંગ ના કરશો ભાઈ અરે વાણિયો કે ધર્મે કે ભાઈ યો તું તોડીએ
શેઠ હા એવો જોક કેવો એવું જવું પડશે એકાલો કહું પબ્લિક જોરદાર હશે એવો મને જોઈ લેવા દો કોને પસંદ કરું જોકમાં પેલા કોળા તેજાભાઈ હા તો ધ્યાનમાં આવી જાય મારી તેજાભાઈ બસ જલ્દી ખંભાત થી વડોદરા કે તેજાભાઈ તો બેસી જાય કાકા ભીમાભાઈ રે ને પેલા તે તેજાભાઈ કે વડોદરા જાઉં તે તો ખંભાત થી બસ માં બેઠા બધાને પેલા ચડી ગયા અને ખબર આ ડ્રાઈવર અને આ પડખે તેજાભાઈ તે બે બેઠા તે ડ્રાઈવર બસ ઉપાડી ખંભાત થી વડોદરા તે ઘડીક થાય ડ્રાઈવર પેલો ગેર આમ કરે ખડક ગેર તો બદલવો પડે ને ગાડી આગળ ચલાવવાની એટલે ઘડીક થાય ગેર બદલે ખડક તેજાભાઈ જોતા રહ્યા બચારા ડ્રાઈવર ના બોલ નથી ચાલતો બધા આ ગયા આવડા હરિયો કાઢવા કે તે પછી હે તો જાય બસ ગેર બદલે આમ કરે ડ્રાઈવર બદલે એક્સિલેટર પર ક્લચ મારે ગેર બદલે આમ બદલે એટલે ગાડી જાય આગળ પાછી પડે આગળ જાય પાછી પડે આગળ જાય તેજાભાઈ જોતા રહ્યા બચારો થાકી ગયો ડ્રાઈવર ત્યાં એમાં વાઘોડિયા ચોકડી આવે ને વાઘોડિયા ચોકડી બસ ઊભી રહી તે ડ્રાઈવર જો સાફ પીવા ડ્રાઈવર જો સાફ પીવા તે તેજાભાઈ નહીં બચારો થાકી ગયો પરસો વળી ગયો ભવનભાઈ તે હરે તેજાભાઈ તો મારો કાચડો અને પછી પેલો ગેર હતો ને આમ તે આમ 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 હસ 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 ખડા રાખી તો બાય આપણો ડ્રાઈવર આવ્યો કે શું કર્યો તાર શું પડ્યા તમે બે ખંભાત છે મથતા કાઢવા ડાળ્યો ના નીકળ્યો તે મને એમ કે આ ડ્રાઈવર થાકી બચારો સાથી હતો તો ડ્રાઈવર કાઢી નાખું તે તેજાભાઈ આખો ડાળ્યો ખાને તે બસ ની રહી બોલો રામા અરે શેઠ એડ્રેસ લખેલો પડશે આવ કાગળ અને ફેરે કાગળ નવા લાવો ફેરે કાગળ નવા લાવો તાણા શું લીમડા વાળો ફળ્યો ઉપર દેશી નળિયો નીચે કાળી કૂતરી નું ગલોડિયો ફોન નંબર 9999 ખંભાત નું 94 ગઢેજી વડલા સરિતા સોસાયટી પાલડી 4 રસ્તા અમદાવાદ લિખિતન તમારો ધનુષ્ય વાળ્યો અરે શેઠ સિક્કો નવો બનેલા લગાવો યો તો 40 રૂપિયા વાળો તલામ લાગી દીધો 40,000 નો બીજો સિક્કો લાવ્યો હા જાઓ માર શેઠાડી ને હા કોણ મારું હા જોયું બંગલો હવે હા જોયું આગળ ભાગું કુટર પડ્યું છે એવું અને ગાડી હતી એ નવી ગાડી ગાડી ખેંચી જ જા હપ્તા બાકી હતા ઓરે જાઓ તાર હાલો એ ભણા હા લે તું થોડો ભણેલો છે જો જાન એવું હોય યાર આ એક ચાલ્યા લીમડાઓ ફળિયો ઉપર દેશી નળિયો કાળી કૂતરી ગલોડી હા કોઈ પણ દેખાતું છે નહીં હા કોઈ દેખાતું જ નહીં લે ભાઈ આ પણ સોસાયટી વાળા ઘર કહેવાય હા ટોકરી બોકરી વગાડવી હા હા એટલે જાતો ટ્રીક ઉતરા બોલા એટલે આ સીધે આ કૂતરા હોય વાણિયા કૂતરો રાખે લે ઘર આગળ એવું હોય પાળર કૂતરો રાખે ખરા ને જા તું ભાણા એ બીવસ એ હોય લે સકોય અરે આ તો ભલો બાવડિયા જોજા બધા રાજા કોણ આવ્યું છે એટલે તને મળાવ્યું તમે બધા બિયારા લાગો છો આ તો ફોલ્યો ખરો એવું હાથ દે સકોય કોણ તમે લતા પપ્પાએ મોકલ્યા પપ્પાએ મોકલ્યા શું લેવા મોકલ્યા પૈસા શીના પૈસા તા પપ્પાએ પોઠું બે ખરીદી હા આમાં ઉભારો છે
પોઠ્યું ખરીદી તા પપ્પાએ મારા બાપાએ પોઠું ખરીદી કેટલી આરે વાંચી લે પૈસા 2 વાંચી લો લીમડાવાળું પડ્યું કાળી કુતરીને ગલુડ્યું ઉપર વિલાયતી નળ્યો નંબર પાટો પાટો ડબલ પાટો આવેલ માણસને 40 લાખ રૂપિયા આલ દેવા આવ લ્યા આલ્યો 40 લાખ કેટલો 40 લાખ 40 લાખ બોલદાર ખાતામાં નાખ દેવું ખાતામાં નહીં રોકડા હા? રોકડા રોકડા. ગૂગલ નહીં ભાઈ અમે વણઝારા આવું કશું જાણવી નહીં હા. આ તો મેલ અને ખેલ હા. પણ ખાતા તમારા ઘરે આવી જાય અમારે ખાતા કોઈના ઘરે નહીં આવતા ભાઈ. ખાતું રાખતો જ નથી લો અલ્યા. એ ભાણા હા ગણવા નથી સાનો માનો આય તાર હાલો આવી ગયા જો તો ખરા સલા વીઆઈપી હાઈ ફાઈ શેઠાણી આ તો બહુ આગળથી લાવ્યો છું આટલામાં જાય નહીં વડોદરા નહીં દાહોદ નહીં ગરબાડા નહીં છોટાઉદેપુર નહીં અને આ તો લક્ષ્મીપરામથી લાવ્યો સર મારા શેઠાણી એકો પડે હે ને બાકી શેઠાણી શેઠ જ્યાં જતા કોણ તમે હું હા ફરવા ચા રાઘુભાઈ ની દાળબાટી હોટલ એવું હોય ચમ દાળબાટી ખાવા હા તમે કાલ ક્યાં ગયા હતા હું એ બેઠો બેઠો લહણ ફોલતો હતો શું કામ નીકળ્યા અમારા શેઠાણી કોક દાડો આવે તો એને દાળ બાટી ખવડાવજો રાઘુભાઈ કીધું તું વાઘાભાઈ નતા રાઘુભાઈ કીધું તું તો કે વાંધો નહીં તમારા શેઠાણી આવે તો હું દાળ બાટી ખવડાવી દઈશ કે મને કાલ ખવારી એવું હન ધરાઈને ખાધી ચેય બનાવા હા મસ્ત બનાવી એવું મને મીઠી લાગી કેવું પડે બાકી હો રાખો તો કે બીજી લેડી તમે ગોવે તા તમે જે એ મર્યાદા રખાય બહુ ખાખા ના કરાય ઇન્ડિયાની ની ખાધી તમે તે ધરાઈ ઘરે ધરાઈ તા ઘરે બગડ્યું નહીં ના બનાય ના ના પાડી દો ચમ રાખુભાઈ એ વાળી ને બના હા ત્યારબાદ ખુશ થઈ જાય ધરાઈ રહી ખાવતા ઘરે તો તમે ગાંદડા ખાતા હતા દરરોજ હોવે રોટલાના હો. કે આપણા ઘરમાં કોનું હાલે છે તમારું મારું હોવે તો હું કયું કયો તાર તમે લાડો તમારું હાલા હોવે ઘરમાં કોનું ચાલે રાજ ધોવા જઈએ રે કોનું હાલે રાજ, કોનું હાલે રાજ. ઘરમાં કોનું હાલે રાજ ધોવા જઈએ રે ઘરમાં શેઠાણીનું રાજ ધોવા જઈએ રે. આવા. શેઠના ઘરમાં મારી શેઠાણીનું રાજ ધોવા જઈએ રે. કોનું હાલે રાજ, કોનું હાલે રાજ. શેઠના ઘરમાં શેઠાણીનું રાજ ધોવા જઈએ રે. હા, શેઠાણી મારા ગામના સરપંચ જોવા જઈએ રે.
મજા આવી જાય વાહ. આ ડિસ્કો તમે ચાલે શીખ્યા આજે આજે દાલ બાટી ખાની થી ડિસ્કો કરતા કરતા આયા છો. રાખુભાઈ શીખવાડી દીધું બધું આ જમણનાથ. રાખુભાઈ વાઘાભાઈ રાખુભાઈ દે એવું હો? હોય. હા તમારે કશું ગાવું હોય ગાવ 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 વધારે આપ્યા જ કરવાનું મારે. કુવાના કાંઠે માટલી ભરવા કુવાના કાંઠે હું માટલી ભરવા ગઈ હતી. મને છોકરીએ કાંકરી મારી મારી માટલી હાથ છૂટા કરજો હાથ છૂટા કરજો શેઠાણે જાઓ મજામાં મજામાં પેલા આયા તા કોઈ આય હોવે કોણ આયા તા આપડા હા 40 લાખ આવ્યા. એવું ભાઈ વાઘાભાઈ દાળ બાટી વાળા અમારા શેઠાણે ડાન્સ જોઈને ખુશ થઈ જાય 100 રૂપિયા આપો છો. બોલો રામા પીરની જય. હા થોડા હાથ છૂટા કરજો બસુભાઈ ચાંદ જા અમારા બસુભાઈ દેખાતા નથી હંતાઈ જાગશો. શેઠ હા આ ઓલા આયા તા કોઈ? હોવે. પૈસા આપી દીધા આપી દીધા. એમ તો BA.Com કરેલા ભણેલા હું તો નથી ભણ્યો બહુ પણ એ ભણ્યા એટલે એમને કશી ભૂલ થાય નહીં. પૈસા કમ્પ્લેટ ગણી લાવ્યા છે મારી બેંકમાંથી તો એ પૂછી જોવા દે આ બૈરાનો વિશ્વાસ નહીં. આ લીધા ને આપી દીધા. આલ્યા ને હવે આલ્યા કેટલા આલ્યા 40 લાખ 40 લાખ જ તે 40 લાખ લાખ ઓહો તમે તો લુખો દાંડ કરી નાખ્યો મને સુપડા સાફ કરી નાખ્યા. અલ્યા જો શેઠાણે બહુ બની ઠંડી ના થોડુંક એમના વખાણ પેલા કરવાનું ભૂલી જ જવું હાવ. આજે મારી શેઠાણી ખાડે રે ગમનની રોટલી રે. આ બટાકાના શાક શેઠાણી ખાડે રે ગમનની રોટલી રે. આજે મારો રે બાબલો રે મને બહુવાનો રે. અરે હૈયા કેરો હાથ મારો રે બાબલો રે મને બહુવાનો રે. એટલે તમે આ પૈસા 40 લાખ આપી દીધા કમ્પ્લીટ. આજે મારી શેઠાણી હે શેઠાનું તો ઊંધું માર્યું રે. શેઠાણી કહેતા 40 લાખ શેઠાણી હે શેઠાનું તો ઊંધું માર્યું રે. આજે ખાવું રે પીવું રે મને ભાવતું નથી. મને કર્યો લુખો દાન ખાવું રે પીવું રે મને ભાવતું નથી. 100 રૂપિયા ભવનભાઈ નો નાનો બાબુ આપી ગયો શેઠાણી પર ખુશ થઈ ગયો એમના એક્ટિંગ જોઈને. બોલો રામા પીરની જય.
હવે શું કરશું? હવે તમે ખાસી કેળાનો વ્યાપાર ચાલુ કરો. એ તો માર પાછું જવું પડશે ને હોવે આવા બંદર. હોવે ત્યાં હું જાઉં વાણ કમાવા એમ હોવે કે ખરે ખરે ઉરે તમે રશો હોવે અને તમારા માર બા માં હાહુબા છે સર તમારા હોવે માર બા સર હોવે હાહુબા છે પૂછો જાય કશું મંગાવું હા વાહ ઓ બેટો બા હું જાવ બંદર જાઉં છું તારે શું મંગાવું છે? એ મારી હતું મોગનાની વેણી લાવજે. જોયું મોખરાની વેણી લાવજે ક્યાં હવે મારા બાપા મરી ગયા 15 વર્ષ થયા માથે ટોલો ધોળાવા ટોલો કરાવે ચા મોખરાની વાણી નાખીને એને જવું છે એ હાથમાં આંગવાનો હોય રે. લ્યો આંખમાં આંગવાનો હોયરો હજુ 15 તો હું મોટા ઉતારાઈ લાવ્યો હું ચા હોયરો આંગવો છે આના એ મારે આ તું મોબાઈલ લાવજે. ઓ બોલો હવે ડોશી ચા મોબાઈલ લઈને જવું છે બેસો ના પખાડા કરી મારા ઉતાવળ છે અરે વાણિયા અરે બોલો પ્રભુ શાનો ધંધો કરે છે? અરે પ્રભુ ખારી છે જણાવ્યું તું શું અરે વાણિયા જો હું તને જવાબ અંદર વાણ કમાવા મોકલું તો તું જઈશ ખરો? હા જય અરે વાણિયા જ્યારે તું વાણ કમાઈને આવ ત્યારે મારા માટે હાથે પહેરવાનો સોનાનો બેરખો લેતો આવજો. સાચી પ્રભુ પણ હું વાણ કમાવા જાઉં જરૂર પણ ઘરે મારા બાળ બચ્ચાની કોણ સંભાળ રાખે અરે વાણિયા તેની ચિંતા ના કરીશ, તેનું ભરણ પોષણ રાજ દરબારમાંથી મળી જશે. બહુ સારું જો હવે ખારીસિંગ ચણા દે ચાલો મારે ધંધો ચાલુ કરવો છે ખારીસિંગ ચણા એટલે ખારીસિંગ ચણા નહીં પણ તો આ ભગવાનનો પ્રસાદ કહેવાય કોઈ રૂપિયો 2 રૂપિયા 5 રૂપિયા 10 રૂપિયા ના હોય તો એમને લઈ લેજો આપણા ગામનો કે ફરતા ગામનો તાવ દરિયો રોગ રોગ જાય બધું ખંભાતના દરિયામાં અરે રણોજાથી વાણિયો આયો એ ખારીસિંગને ચણા લાયો દેવા હોય ને લેજો રે પાલાના પાછળ ચારથી વાણિયો આયો ચણા લાયો દેવા હોય ને લેજો રે પાલાના गिम्बल आहे बैठ है हिसाब का बैठ करो યજમાનતા લીધી રે રામા તેરને રે માનતા લીધે રામા તેરને
તારા